રંગીલા રાજકોટવાસીઓ દરેક તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરતા હોય છે। સાથે સાથે શહેરમાં કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે કોઈ પણ ધર્મ જાતિના ભેદભાવ વગર ધાર્મિક તહેવારોની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે હાલ માતાજીના નવલા નોરતા ચાલી રહ્યા છે, ત્યારે શહેરમાં ધર્મનગર આવાસ ક્વાર્ટરમાંથી કોમી એકતાનો ઉત્તમ દાખલો જોવા મળ્યો છે। તો આવો જોઈએ આ અંગેનો અમારો વિશેષ અહેવાલ। હાલ માતાજીના નવલા નોરતા ચાલી રહ્યા છે, જેમાં લોકો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યા છે। પરંતુ હાલ ભેદભાવ પાડી ધાર્મિક તહેવારોમાં પણ હિન્દુ મુસ્લિમની રાજનીતિ થઈ રહી છે। તે વચ્ચે પણ કોમી એકતાનો સૌહાર્દ જળવાઈ રહે તે માટે હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો તહેવારની એકબીજા સાથે ઉજવણી કરતા નજરે પડે છે, જેનું ઉત્તમ ઉદાહરણ શહેરના ધર્મનગર વિસ્તારમાં જોવા મળ્યું, જ્યાં મુમતાઝબેન મલ્લિક નાની બાળાઓની આસ્થાને માન આપવા છેલ્લા 5 વર્ષથી ગરબીનું આયોજન કરે છે, જેમાં દરેક ધર્મની 25 થી 40 જેટલી નાની દીકરીઓ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે। ત્યારે ધર્મનગર આવાસ ક્વાર્ટરમાં રહેતા અને ગરબીનું આયોજન કરતા મુમતાઝબેન મલ્લિકે કહ્યું કે તમે દુનિયામાં આવો છો તો પછી ધર્મને ક્યારેય વચ્ચે લાવવો ન જોઈએ। લોકડાઉન સમયમાં જ્યારે આવાસમાં રહેતી બાળાઓ ગરબે રમી શકતી ન હતી, ત્યારે મારી પાસે આવીને પોતાના મનની વાત રજૂ કરતા બાળાઓના મનની વાત માણવા અને માતાજીના આશીર્વાદથી મેં ગરબીનું આયોજન કરવાનું શરૂ કર્યું છે, તેમ જણાવ્યું હતું। આપણે હું ધર્મનગર આવાસ યોજના में રહું ને અમારે ગરબીનું નામ નવ દુર્ગા। હું લોકડાઉન થી કરાવું 5 થી 6 વર્ષથી આ 6 વર્ષથી આ અત્યારે બતાવો આ ભેડી 25 દીકરી છે ને એના પહેલા હતી ને તો 25 30 એવી રહેતી હતી, 40 ની અંદર આ ભેડી અમારે કમ છે। છોકરીને અત્યારે વાવો વળે તો બુખાર તાવમાં પડી છે તો પછી છોકરીઓ હા એને 20 દિવસ અમારે 15-20 દિવસ પ્રેક્ટિસ ચાલે છોકરીઓને શીખવાડવા માટે। 2 જણી બીજી હવે હું અમે બધા થઈને છોકરીઓને શીખવાડતા હોય। અમારા એવું મનમાં જરાય નહીં, હિન્દુ મુસ્લિમ આપણે એકતાથી રહેવાનું, બધું ધર્મો એક જ છે। આ તો સબ દુનિયા મંડી પડી છે, હિન્દુ મુસલમાન કાંઈ નથી, જે કુછ છે તો આ જ છે। આ નાની બાળકો રમે ને તમે એની અંદર જોવો, બધું ભગવાન બી દેખાશે ને અલ્લાહ બી દેખાશે। નાની બાળક રમતી હોય ને ત્યારે તમે જોતા રહી જાઓ। બહુ મળે મને આડપડોશનું બધાનું સરકાર, આ બાજુ રોડ ઉપર દુકાનવાળાને સરકાર ને વસ્તુ બી એટલી બધી દીકરીને આપે, રાજી થઈ જાય। બસ આપણે હિન્દુ મુસ્લિમને આપણે એકતા કરીને રહેવાનું, કાંઈ નહીં લઈ જવાનું, બધું અહીંયા જ રહી જશે। મુસ્લિમ હોય તો બી શું ને હિન્દુ હોય તો બી શું, આપણે પૂન કરો દાન કરો, બસ આપણે એવી હું પોતે મુસ્લિમ થઈને આજે આ ધર્મમાં હું ઊભી છું, એટલે આપણે હું સમજું તો બસ હું તો એકતા કરીને આપણે હિન્દુ મુસલમાન એકતા કરીને રહેવાનું। શહેરના ધર્મનગર વિસ્તારમાં રહેતા મુમતાઝબેન છેલ્લા 5 વર્ષથી ગરબીનું આયોજન કરે છે, જેમાં દર વર્ષે 25 થી 40 નાની દીકરીઓ ગરબે રમી માતાજીની આરાધના કરે છે અને સ્થાનિક લોકોના સાથ સહયોગથી નાની બાળાઓને ધાર્યા કરતાં વધુ લાણી આપી બાળાઓને રાજી કરવામાં આવે છે। મુમતાઝબેન કોઈ પણ ધર્મના ભેદભાવ વગર છેલ્લા 10 વર્ષથી ગણેશ ભગવાનની સ્થાપના પણ કરે છે અને દરેક લોકો ભક્તિભાવથી સાથે જોડાય છે। હું ને મુમતાઝબેન ને અમારા દીપકભાઈ પરમાર છે, અમે બધા આયોજન કરીએ છીએ હિન્દુ મુસ્લિમના ભેદભાવ વગર। અમારે છે 30-25 દીકરીઓ છે। અમારે લાણીમાં છે ને બધું માતાજીની દયાથી બધું થઈ જાય છે। અમે એક ફોન કરીએ, જેને બી ફોન કરીએ એ દઈ જાય છે અને અમારા ઘણી લાણીઓ છે, નાસ્તા છે, ઘણું મળે છે છોકરીઓને। બહુ સારું કહેવાય કે હિન્દુ મુસ્લિમ થઈને એ મુસલમાન થઈને અમારી સાથ આપે છે। એ મુસલમાન થઈને આપણો ધર્મ અપનાવે છે કે એને પેલા 10 વર્ષ ગણપતિ બેસાડ્યા છે, હવે ગરબી કરાવે છે અને અમે પણ એના ધર્મમાં જઈએ। એ ખુદ છે ને મંદિરમાં આવે છે, અમારી સાથે હોય છે મંદિરમાં, કોઈ બી મંદિર હોય અહીંયા પણ આવે છે અને અમે બી દરગાહે જઈએ છીએ સાથે। હાલ જગત જનની માં જગદંબા માતાજીની આરાધનાના દિવસો ચાલી રહ્યા છે, ત્યારે જગદંબા સ્વરૂપ નાની બાળાઓને ગરબે રમાડી ચહેરા પર સ્મિત લાવવું તે જ માતાજીની સાચી આરાધના છે, જે કામ રાજકોટમાં મુસ્લિમ સમાજની એક મહિલા દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં નાની બાળાઓને ગરબે રમાડી માતાજીની આરાધના કરવામાં આવી રહી છે। કેમેરામેન કેતન લખતરિયા સાથે સંવાદદાતા દિલાવર ચુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।